બેનને વિનંતી કરીશ કે તે કસ્તુરબા વિશે બે શબ્દ કહે। આદરણીય શિક્ષકો, રામજા વડીલો તથા મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને કસ્તુરબાનો જન્મ પોરબંદર ઈસવીસન 1869 એપ્રિલ માસમાં થયો હતો। તેમના પિતાનું નામ ગોકુળદાસ અને માતાનું નામ રાજકુંવર હતું। તેમના લગ્ન નાની ઉંમરે જ ગાંધીજી સાથે થયા હતા। કસ્તુરબા બહુ ઓછું ભણેલા હતા, પણ જાણકાર, સમજુ અને સુશીલ હતા। તે ગાંધીજીની બધી જ વાતમાં સાથ આપતા। તે હંમેશા ગાંધીજી સાથે જ ચાલતા। આફ્રિકાની સત્યાગ્રહની લડતમાં જોડાયા અને જેલમાં પણ ગયા। કસ્તુરબા ધર્મપરાયણ અને ટેકીલા હતા। જેલમાં તેમણે નકોરડા ઉપવાસ કર્યા, પણ બીજાના હાથનું રાંધેલું ખાધું નહીં। ગાંધીજી અમદાવાદ સાબરમતી નદીના કાંઠે આશ્રમની સ્થાપના કરી। બાએ ઘંટી દળવાનું કામ ઉપાડી લીધું। નાજુક હાથવાળા બાના મનોબળ જોઈ સૌને ઉત્સાહ મળ્યો। આશ્રમનું વાતાવરણ ખીલી ઉઠ્યું। કસ્તુરબામાં અખૂટ શક્તિ હતી। ઈસવીસન 1942ની હિન્દ છોડોની લડતમાં બાપુ સાથે પૂનાના આગાખાન મહેલમાં બા પણ કેદી બનીને ગયા। ત્યાં કસ્તુરબાનું દુઃખદ અવસાન થયું। તમે મારી વાત સાંભળી ત્યાર બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય